નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે। સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જાણીતા એક બિલ્ડર છે કે એના દ્વારા એક ફરિયાદ અપાઈ હતી, જેમાં જમીન વિવાદને લઈને કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હોવાના આરોપ લગાડવામાં આવ્યા હતા અને આખી ઘટનાને લઈને અત્યારે સમાચાર મળ્યા છે કે અમદાવાદ ખાતેથી સુરત પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। ખંડણી નહીં આપે તો જે વાત હતી કે ખંડણી નહીં આપે તો જે અલગ અલગ વિડીયોની વાત કરવામાં આવી હતી, સાથે સાથે ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। 2024 થી કીર્તિ પટેલ 2 કરોડની ખંડણી કેસમાં ફરાર હોવાનું સામે આવ્યું હતું। સુરતના બિલ્ડર પાસેથી કરોડોની ખંડણી માંગી હોવાના આરોપ કીર્તિ પટેલ સામે લાગ્યા હતા। સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરા કર્યા હોવાના આરોપ પણ છે। આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં ટિકટોક સ્ટાર અને ઇન્સ્ટાગ્રામને ખૂબ ચર્ચિત ગર્લ એટલે કીર્તિ પટેલ કે જેનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને બનાવને લઈને વિગતવારની જે આખી ચર્ચા કરીએ તો કીર્તિ પટેલ સામે જાણીતા એક બિલ્ડર છે કે જેમણે ફરિયાદ નોંધાવી હતી। એ ફરિયાદના આધારે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને લગભગ 2 વર્ષથી કીર્તિ પટેલ આ કેસને લઈને ફરાર હોવાની વાત જાણવા મળી હતી। ત્યારે સુરતના એક કાપોદ્રા પોલીસ મથકના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, નાની મોટી ખંડણી નહીં પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાના આરોપ લાગ્યા હતા, જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ તો આ મામલે સુરત પોલીસ દ્વારા અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, સુરત પોલીસે કીર્તિ પટેલની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે, શું વધુ વિગત? બિલકુલ ભાવિક, 1 વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે વિવાદમાં આવી હતી કે જેમાં એક બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરાને લઈને આખી આ ઘટનામાં કીર્તિ પટેલ જે છે કે જેની અમદાવાદ ખાતેથી સુરતના કાપોદ્રા પોલીસ મથકની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। અને પોલીસ મથકે જો વાત કરવામાં આવે સુરતના કાપોદ્રા કે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત અન્ય કેટલાક લોકોની સામે જે છે તો ફરિયાદ દાખલ થઈ હતી। જે તે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ કે જેમાં વિજય સવાણી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, ત્યારે કીર્તિ પટેલે છેલ્લા 1 વર્ષથી ભાગતી ફરતી હતી ને જેને લઈને કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે। આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો કાતરોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી। આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેમના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવ્યા હોવાની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વાત ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો હતો। કીર્તિ પટેલ તેમજ અન્ય નાગરિકો દ્વારા એન કેન પ્રકારે જો વાત કરવામાં આવે ભાવિક, તો આ આખી ઘટનાની અંદર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જૂન 2024માં નોંધાવવામાં આવી હતી। આખી આ ઘટનાની અંદર બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું। કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું તેને લઈને ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદ્રા પોલીસ મથકે આપી હતી અને આ કેસની અંદર ફરિયાદી વજુ કાતરોડિયાને સમાધાન કરવા માટે કોસમારી પાટિયા ખાતે સિલ્વર ફાર્મ માટે મળવા માટે પણ બોલાવ્યા હોવાની વાત સામે આવી હતી। જો કે આ ફાર્મની અંદર જે વાત કરવામાં આવે જેની 7 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેમાંના જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, જાકીર સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને ઠંડા પાણીની પીણામાં નશીલો પદાર્થ પીવડાવીને તેના બ્લેકમેલ કરવા માટેના ફોટો વિડીયો બનાવ્યા હોવાની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે હાલ તો સુરતના બિલ્ડર પાસેથી આ 2 કરોડ રૂપિયાની ખંડણીને લઈને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના આખા કાવતરાને ધ્યાને રાખીને સુરતની કાપોદ્રા પોલીસની ટીમે જે ફરિયાદ જૂન 2024ની અંદર દાખલ કરી હતી ભાવિક, એ કેસની અંદર જો વાત કરવામાં આવે તો ફરિયાદ એની આધારે તેની ધરપકડ કરવામાં આવી છે।
હાલ એ ધરપકડ કર્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ ભાવિક આ કેસની અંદર ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને આજે એ તેને કોર્ટની અંદર હાજર કરી શકે છે અને કોર્ટમાં હાજર કર્યા બાદ આજે આખી આ ઘટનાની અંદર વધુ રિમાન્ડની કદાચ એ સુરતના કાપોદ્રા પોલીસની ટીમે માંગી શકે છે કે જેના આધારે આ કેસની અંદર નવા ઘટસ્ફોટ અથવા નવા કોઈ પુરાવા સામે આવે। આ સાથે જ પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષની અંદર તપાસની કામગીરી દરમિયાન કયા પ્રકારના રિપોર્ટ અથવા કયા પ્રકારની માહિતી મેળવી છે તેના આધાર પુરાવાને લઈને પણ કોર્ટની અંદર રિમાન્ડની માંગણી કરશે અને કોર્ટમાં રિમાન્ડની માંગણી પૂર્ણ થયા બાદ જ ભાવિક આખી એ ઘટનામાં પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરીને માહિતી આપવામાં આવે ત્યારે આ કેસની અંદર ખુલાસો થશે કે શું હકીકત હતી અને કેમ 1 વર્ષ બાદ કીર્તિની ધરપકડ થઈ। જો કે ભૂતકાળની અંદર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય વ્યક્તિઓ ક્યાં છે શું છે તેની પણ પોલીસ હવે કાયદેસરની તપાસ કરીને વધુ આખી આ ઘટનાની અંદર જે આરોપીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી એ તમામની ધરપકડ માટે તજવીજ પણ હાથ ધરે તો નવાઈ નહીં કદાચ। જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર પાસેથી જમીન વિવાદને લઈને 2 કરોડની ખંડણી માંગવાના આરોપ લાગવામાં આવ્યા છે, જેને લઈને કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે, સુરત લઈ જવામાં આવી છે, જેમાં રૂપિયા નહીં આપે તો બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવાની ધમકી પણ આપી હોવાના આરોપ છે, જેથી હાલ આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે એટલે કે 17 જૂને અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે। કીર્તિ પટેલ સામે લગભગ 1 વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુ કત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કીર્તિ પટેલે મારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। જો હું આ 2 કરોડ રૂપિયા ન આપું તો મને ખોટા હની ટ્રેપના કેસમાં ફસાવાની ધમકી પણ કીર્તિ પટેલે આપી છે। પોલીસે બિલ્ડર વજુ કત્રોડિયાના ફરિયાદના આધારે 1 વર્ષ પહેલા કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો। જો કે ફરિયાદ દાખલ થયાથી કીર્તિ પટેલ ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે, જે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।